વિદેશી ધર્મના આક્રમણોને બચાવનાર શંકરાચાર્ય ના હોત તો હિન્દુ ધર્મ માટી થઈ ગયો હતો, અસ્તિત્વ ગુમાવી ચૂક્યો હતો. આ પરદેશીઓ આક્રમણ કરીને કાં તો આપણને ફ્રેન્ચ બનાવત, હુણ બનાવત, અંગ્રેજ બનાવત, મોગલ બનાવત, ઇસ્લામ બનાવત, ખ્રિસ્તી બનાવત, બનાવ્યા કરતા હતા. લગભગ ખતમ થઈ ગયો હતો હિન્દુ ધર્મ. અને એ વખતે 8 વર્ષનો એક બાળક ગુરુ પાસે હિન્દુ ધર્મની તાલીમ લે છે, એનું નામ છે શંકરાચાર્ય. અને ઘર છોડીને નીકળ્યું વચ્ચે 8 વર્ષે. અને પછી જ્ઞાન મેળવ્યા પછી ભારતની અંધશ્રદ્ધા ધરાવતા તમામ ધર્મ ગુરુઓને હરાવે છે, એની જોડે સ્પર્ધા કરે છે, એની જોડે ચર્ચા કરે છે અને ધર્મ વિજય કરે છે. આખા ભારતમાં મહાવિજય થાય છે અને 4 ગાદી સ્થાપે છે કે ફરી કોઈ હુમલા ન થાય. કાશ્મીર, કન્યાકુમારી, દ્વારકા અને જગન્નાથપુરી, 4 હિન્દુ ધર્મની ગાદી સ્થાપી અને એમના જેટલા જ મજબૂત 4 શંકરાચાર્યોને 4 ગાદી સ્થાપી દે છે. અને ત્યાર પછી એટલી બધી શાસ્ત્રોની રચના કરવાના બદલે શાસ્ત્રોની ચર્ચા કરીને એમાંથી શોધી કાઢે છે કે સાચો ધર્મ શું છે અને પ્રજાને સમજાવે છે કે ધર્મ શું નથી. ધર્મ શું નથી? ધર્મ તમે જે માનો છો એ નથી. ધર્મ ક્રિયાકર્મ નથી, ધર્મ કાંડ નથી, પૂજાઓ નથી, ધર્મ મંત્ર નથી, તંત્ર નથી, ધર્મ શ્લોકો બોલવા નથી, ધર્મ યજ્ઞ નથી, ધર્મ યોગ નથી. આ બધું નથી. શું કરી રહ્યા છો તમે? શાસ્ત્રો ગોખો છો, મંત્રો બોલ્યા કરો છો એટલે તમે ધર્મિષ્ઠ છો? નહીં. આ તીર્થયાત્રાઓ ને જપ ને હવન ને આ બધામાં તમે તો હોતા નથી. તમને તો પંડિતો છેતરે છે. તમે ખોટા રસ્તા પર છો. આ રીતે તમે ઈશ્વર ના બની શકો. આ રીત ના ચાલે. એ તો એવું કે છે કે પરમાત્મા એટલે સુપર પાવર. એમાંથી આત્મા છૂટો પડ્યો, આટલો નાનકડો. તો આત્મા જો પરમાત્માથી છૂટો પડ્યો હોય તો એ પરમ તત્વના જ લક્ષણ ધરાવતો હોય. એટલે આત્મા જ પરમાત્મા છે. તમારી અંદર જ હું છું. તમારી અંદર તો રહું છું. હવે તમારે કયા મંત્ર બોલવા છે, કયા પાઠ કરવા છે, કઈ કથા સાંભળવી છે, કઈ તીર્થયાત્રાઓ કરવી છે, કયા હવન, કયા હોમ કરવા છે? હું તો અંદર છું. બહાર શું કરી રહ્યા છો તમે? તમે એમ માનો છો તમે જે કરો છો એ પાપ અને પુણ્ય છે? નહીં. તમે કેવી રીતે કરો? હું તો અંદર છું અને હું નીકળી જઈશ તો તમે કરશો શું? એટલે આ દુનિયામાં નથી પુણ્ય, નથી પાપ. અને એ બી ભૂલી જાઓ કે સુખ અને દુઃખ એવું કશું છે નહીં. આપણને ગમતું બને એ સુખ છે અને આપણને ગમતું ના બને એ દુઃખ છે. બાકી એવું કશું છે નહીં. આકાશમાં ક્યાંય સ્વર્ગ બી નથી, અપ્સરાઓ નથી, દારૂની નદીઓ નથી, નહીં, અને નરક નથી જ્યાં તાવડા તેલના તળાતા હોય એમાં તમને નાખી દેશે ને હંટરો મારશે. આ બધું ભૂલી જાઓ. આવું કશું છે નહીં. ન પુણ્યમ ન પાપમ ન મોક્ષમ. મુક્તિ થઈ જશે, સુખ મળી જશે, દુઃખ મળી જશે. આ બધું કામ ધર્મનું નથી. ધર્મનું કામ છે જે આત્મા અંદર છે એને યાદ દેવડાવો કે તું જ પરમાત્મા છો. બસ એટલું જ કરો. એટલે પરમાત્માના જે લક્ષણો છે, ઈશ્વરના જે લક્ષણો છે એ બધા તમારી અંદર લાવો. બસ બીજું કંઈ કરવાની જરૂર નથી અને તમે ઈશ્વર બની જશો. એટલે દરેક જીવ શિવ બની જશે. અને તમે હવે કહી શકશો અહમ બ્રહ્માસ્મિ. હવે તમે બોલી શકશો શિવોહમ શિવોહમ. પણ શંકરાચાર્ય કહે છે આ જે છે એ ધર્મ તમે કરો છો એ ધર્મ નથી.